શહેરમાં ગરમીએ ફરી એકવાર લોકોની મુશ્કેલી વધારી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેને કારણે દિવસભર લોકો ગરમી અને બફારાને કારણે હેરાન થઈ ગયા હતા. હવામાન વિભાગે સોમવાર માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. સતત વધતા તાપમાનના કારણે બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન નજરે પડ્યા હતા અને લોકો જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળ્યા હતા. હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી, પરંતુ ગરમ પવનના કારણે સુરતીઓને કોઈ પણ પ્રકારની રાહત અનુભવાઈ ન હતી. વાતાવરણમાં ભેજનું સ્તર 53% રહેવાથી બફારો પણ વધી ગયો હતો.